નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મેષથમા। આ ખાટ સમાજને રાજપૂત ખાટ શા માટે કહેવાય છે? શું એવું થયું હતું કે ખાટમાંથી રાજપૂત ખાટની ઉત્પત્તિ થઈ? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાટ સમાજના રાજપૂત સાથેના સંબંધ અને તેને રાજપૂત ખાટ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તે જોઈશું। અને શું છે પહેલા સમૂહ લગ્નની ઘટના? શું આ સમૂહ લગ્નને અને ખાટને રાજપૂત ખાટ કેમ કહેવાય છે? એને કોઈ સંબંધ છે? તો ચાલો જોઈએ। પણ એની પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો। સોમનાથ મંદિર પર વિદેશી આક્રમણો વારંવાર હુમલો કરતા ઇતિહાસમાં એવા ઉલ્લેખ છે કે મોહમ્મદ ગઝલ જેવા આક્રમણકારોએ પણ સોમનાથને લૂંટી લેવાના પ્રયત્ન કર્યા હતા। કહેવામાં આવે છે કે સોમનાથ પર 15 થી 17 વાર હુમલો થઈ ગયેલ છે, પણ આજે જે વાત કરીએ છીએ એ સોમનાથ પરનો છેલ્લો હુમલો હતો અને એ સમય હતો 1414 નો અને ત્યારે દિલ્હી પર મોહમ્મદ બેગડાની સત્તા હતી। એના કાન સુધી સોમનાથની સમૃદ્ધિના વખાણ કરતી વાત પહોંચી ગઈ હતી। મંદિરની ભવ્યતા અને તેને સમૃદ્ધિને જોતા તેણે મંદિર પર હુમલો કરવાનું નક્કી કર્યું। તેણે પોતાનું સૈન્ય લઈ દિલ્હીથી સોમનાથ જવા તરફ નક્કી કર્યું। આ વાતથી ગુજરાતના રાજા રજવાડાઓ બેખબર હતા, પણ ત્યારે જ પાટણના રાજા મૂળરાજ ચાવડાને ગુપ્તચરોના માધ્યમથી આ વાતની જાણ થઈ। જાણ થતાં જ મૂળરાજ ચાવડાએ અલગ અલગ રાજ્યોમાં રાજપૂતોને સંદેશો લઈ મોકલ્યા। સંદેશામાં લખ્યું હતું, દિલ્હીથી બાદશાહ આપણા મંદિરને તોડવા આવી રહ્યા છે, તેથી જે કોઈ રાજપૂત ક્ષત્રિય હોય તેણે અમારી મદદે નહીં પણ સોમનાથના મંદિરની મદદે આવવું। આપણો ક્ષત્રિય ધર્મ છે ગાય અને ભૂમિની રક્ષા કરવાનો। લિખિતન મૂળરાજસિંહ ચાવડા, પાટણ। આ સંદેશો મળતા જ બધા પોતપોતાની રીતે કોઈ 10 ઘોડા કોઈ 20 ઘોડા લઈને હાલી નીકળ્યા અને ગઢ કામેરમાં મળવાનું નક્કી થયું। એ સમયે 200 જેટલા શૂરવીરોએ મળીને આ સેનાનું નેતૃત્વ કર્યું। સેના જોત જોતામાં રાજપૂત અને ક્ષત્રિયોને ભેગા કરતા કરતા 12,000 જેટલું સૈન્ય ભેગું થયું। જ્યારે સામેની સેના ખૂબ વિશાળ હતી, પરંતુ શૂરવીરોમાં ધર્મની રક્ષા કરવા પ્રત્યેનો જુસ્સો હતો। સેનાનું નેતૃત્વ હમીરજી ગોહિલ, પાતલજી ભટ્ટી, છત્રસાલ સરવૈયા, અમરેશજી ડાભી, મહેમાનજી મોરબિયા જેવા 200 થી વધારે શૂરવીરોએ આ સેનાનું નેતૃત્વ કર્યું। હવે આ સેના ધીરે ધીરે આગળ વધતી ગઈ। આ સેના જ્યારે ગીરના જંગલમાં પહોંચી ત્યાં ગઢ, દિવેલા અને ગામ દિયોર આવેલું। ત્યાં ભીલ કબીલાના મુખ્ય હતા વેગડાજી ભીલ। આ વેગડાજીએ રાજપૂતોની આવડી મોટી સેનાને જોઈ આશ્ચર્ય પામ્યા। તેણે પૂછ્યું, તમે કોણ છો અને ક્યાં જાઓ છો? ત્યારે હમીરજી ગોહિલે જવાબ આપ્યો કે દિલ્હીની સેના સોમનાથના મંદિર પર આક્રમણ કરવા આવે છે અને અમે તેને રોકવા માટે જઈએ છીએ, તેના રક્ષણ માટે। ત્યારે વેગડાજી ભીલે એવો પ્રશ્ન કર્યો જે સાંભળી બધા જ રાજપૂતો વિચારમાં પડી ગયા। એ સવાલ હતો કે તમારા બધાના લગ્ન થઈ ગયા છે? ત્યારે સેનામાં મોટા ભાગના રાજકુમારો કુંવારા હતા। વેગડાજીએ કહ્યું, જો તમારા લગ્ન ન થયા હોય કે પછી તમે સાંસારિક સુખ ન જોયું હોય તો તમારું મસ્તક શિવને ના ચડે અને કુંવારા યુદ્ધમાં જો મૃત્યુ પામે તો તેને અસુરગતિ મળે। વેગડાજીની આ વાત સાંભળી શૂરવીરોએ કહ્યું કે અમે અત્યારે યુદ્ધ કરવા જઈએ છીએ, આમાં લગ્ન કરવા ક્યાં જઈએ? ત્યારે વેગડાજીએ પ્રસ્તાવ મૂક્યો, તમારા શૂરવીરોમાં જે પણ કોઈ કુંવારા હોય એમની સાથે હું મારા નેહડાની દીકરીઓના લગ્ન કરાવું અને યુદ્ધમાં રક્ષણ માટે પણ સાથે આવીએ। ત્યારે રાજપૂતો માટે દુવિધાની વાત હતી કે જો તે કોઈ બીજા સમાજની દીકરી સાથે લગ્ન કરે તો સમાજ તેનો બહિષ્કાર કરે, પણ એક વિચાર પણ આવ્યો કે અત્યારે અમે યુદ્ધમાં જઈએ છીએ, પાછા ફરીએ કે ન ફરીએ કોને ખબર છે। આમ રાજપૂતો પોતાના બારોટ અને રાજપુરોહિત એટલે કે બ્રાહ્મણને સાથે લઈને નીકળ્યા હતા। રાજપુરોહિત એટલા માટે કે તે બધા પ્રસંગના સાક્ષી બને અને બારોટ એટલા માટે કે તે દરેક ઘટનાને પોતાની બુકમાં લખી શકે। આ બંનેની સાથે વાત કરી નક્કી કર્યું અને શૂરવીરો લગ્ન માટે તૈયાર થયા। લગ્નની તૈયારી થઈ। 140 જેટલા રાજકુમારોએ ભીલ કન્યાઓ સાથે લગ્ન કર્યા। એક માન્યતા પ્રમાણે આ ઇતિહાસના પહેલા સમૂહ લગ્ન હતા જેમાં એક સાથે એક જ જગ્યાએ આટલા વર કન્યાના લગ્ન થયા હોય। ત્યારબાદ ભીલ કન્યાઓને દેવરમાં મૂકી તેઓ આગળ વધ્યા અને સોમનાથ પાટણ સુધી પહોંચ્યા। ત્યાં બીજી બાજુ મહેમદ બેગડાની સેના પણ પહોંચી। મહેમદ બેગડાની 70,000ની સેના સામે આ રાજપૂતોની 12,000ની સેનાએ યુદ્ધ કર્યું, છતાં પણ આ રાજપૂતો એટલા યુદ્ધમાં પારંગત હતા કે એ સેનાને ભાગવા માટે મજબૂર કરી દીધી। પણ ત્યારે ઘણા રાજપૂતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને આ યુદ્ધમાં રાજપૂતોનો વિજય થયો અને આજે પણ આ શૂરવીર યોદ્ધાના પાળિયાઓ સોમનાથના ત્રિવેણી સંગમની આજુબાજુમાં છે। આમાંથી જેટલા રાજપૂતોનો વિજય થયો એ બધા પાછા દેવર આવ્યા અને પોતાનો નોખો સમાજ, નોખી જાતિ બનાવવાનો નિર્ણય કર્યો અને આ રાજપૂતોએ જે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા એ ખાટ કન્યા હતી, જેથી આ સમાજનું નામ ખાટ રાજપૂત રાખવામાં આવ્યું। હવે આ બધા રાજપૂતો અલગ અલગ રાજ્યો અને પ્રદેશમાંથી આવેલા, તેથી જે રાજપૂત જ્યાંથી આવેલો હોય તેની સરનેમ રાખવામાં આવી। જેમ કે મોરબીથી આવેલા રાજપૂતની અટક મોરબિયા, સર્વેથી આવેલા રાજપૂતની અટક સરવૈયા અને વાગથ પ્રદેશથી આવેલા
ની વાગડિયા. પછી આ સમાજે સોમનાથથી લઈ બિલખા સુધી પોતાના પરાક્રમોથી જીતી લીધું. આ સમાજ મોટા ભાગે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં વસે છે. આ સમાજ જેટલું યુદ્ધમાં પારંગત હતું એટલું જ ખેતીમાં પણ પારંગત છે. આ ખાટ રાજપૂતનું ધર્મને લઈ મોટું યોગદાન છે, જેનો ઇતિહાસ પણ સાક્ષી છે. આ હતી ખાટથી રાજપૂત ખાટ બનવાની સફર. તમને આ સફર કેવી લાગી તે કોમેન્ટમાં કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં.